ઢોકળા તો આપણે બધા ઘરે બનાવતા જોઈએ. શું ક્યારે તમે ચીઝ ગાર્લિક ઢોકળા ટ્રાય કર્યા છે? એક વાત જરૂરથી કરજો. ખાલી નાનાઓને નહીં પણ મોટાઓને પણ બહુ જ ગમવાના છે. એને બનાવવું બહુ જ સહેલું છે. એને બનાવવા માટે આપણે એક વાટકામાં સોજી લઈ લઈશું. જેટલી સોજી છે એનાથી અડધું દહીં અને જેટલી સોજી છે એટલું પાણી લઈને એને સરસ રીતે મિક્સ કરીને એક સરસ આપણે બેટર બનાવી દઈશું અને ઢાંકીને ફક્ત 10 જ મિનિટ માટે આપણે એને સાઈડમાં મૂકી દેવાનું છે, જેથી સરસ રીતે સોજી ફૂલી જાય. ત્યાં સુધી આપણે એક થાળી લઈ લઈશું જેમાં આપણે ઢોકળા બનાવવાના હોય. એને સરસ રીતે આપણે તેલ લગાવી દઈશું. હવે એને સાઈડમાં મૂકી દઈશું. ત્યાં સુધી બેટર પણ સરસ રીતે સેટ થઈ ગયું હશે. હવે એમાં આપણે મીઠું સ્વાદ મુજબ, આદુ લસણ મરચાંની પેસ્ટ, તેલ ઉમેરીને સરસ રીતે આપણે એને મિક્સ કરી દેવાનું છે. જ્યારે સરસ રીતે મિક્સ થઈ જાય પછી એમાં આપણે ઈનો ઉમેરીશું. ઈનો ઉમેર્યા પછી થોડું આપણે પાણી ઉમેરવાનું, જેથી ઈનો સરસ એક્ટિવેટ થાય. પછી એને સરસ રીતે મિક્સ કરી દેવાનું અને તરત જ જે થાળીમાં આપણે તેલ લગાવ્યું છે એ થાળીમાં આવી રીતે ઉમેરી દેવાનું અને સરસ રીતે એને ફેલાઈ દેવાનું છે. હવે આપણે એને સ્ટીમ કરવાનું છે ફક્ત 15 મિનિટ માટે. 15 મિનિટમાં જ એકદમ સરસ ઢોકળા તૈયાર થઈ જશે. અને જો 15 મિનિટ પછી આપણે એને ચેક કરી લઈએ. 15 મિનિટ પછી આપણે એને ચેક પણ કરવાની જરૂર નહીં, કારણ કે એકદમ સરસ ઢોકળા બફાઈને રેડી થઈ ગયા છે. જ્યારે બફાઈ જાય ઢોકળા પછી એની ઉપર આપણે ચીઝ ભભરાવવાની છે. જ્યારે ચીઝ ભભરાઈ લઈએ પછી આપણે એક પેનમાં થોડું બટર ગરમ કરવા મૂકીશું. જ્યારે એકદમ સરસ બટર ગરમ થઈ જાય પછી એમાં આપણે લસણ ઉમેરવાનું છે, એ બી એકદમ ઝીણું સમારીને કાં તો ચોપ કરીને. હવે જ્યારે લસણ એકદમ સરસ શેકાઈ જાય પછી એની અંદર આપણે ચીલી ફ્લેક્સ ઉમેરીશું. ચીલી ફ્લેક્સ ઉમેર્યા પછી એને બરોબર આપણે મિક્સ કરીશું અને આવી રીતે છૂટું છૂટું આપણે આવી રીતે એની ઢોકળાની ઉપર નાખવાનું છે, કંઈક આવી રીતે. આ જ્યારે આપણે વઘાર કરીએ છીએ ત્યારે એનો જે સ્મેલ અને એની જે ફ્લેવર છે એ ઢોકળામાં બહુ જ સરસ આવે છે. અને ચારે બાજુ આવી રીતે વઘાર આવે એવી રીતે આપણે એને ફેલાઈ દેવાનું છે. જ્યારે આપણે એને સરસ રીતે આવી રીતે ફેલાઈ દઈએ પછી એમાં આપણે નાના મોટા જેવા કાપા મૂકવા હોય એવા કાપા મૂકી શકીએ છીએ. ઉપરથી થોડી કોથમીર પર ભભરાવાની, જેથી ખાવામાં ઢોકળા બહુ જ ટેસ્ટી લાગે. બસ આવી જ રીતે જો કેટલા ઇન્સ્ટન્ટ અને કેટલા ઝટપટ આ આપણા ચીઝ ગાર્લિક ઢોકળા બનીને રેડી છે. રેસીપી ગમે તો એકવાર લાઈક જરૂર કરજો અને ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો.